ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા જિગ્નેશ પટેલના ધોરણ 7માં અભ્યાસ કરતો 14 વર્ષીય પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે. આરવ હાલ સીએમ એકેડેમીમાં અભ્યાસ કરે છે. આરવના પિતા જિગ્નેશ પટેલ ક્રિકેટનો શોખ ધરાવે છે અને તેઓ ક્રિકેટ પણ સારું રમે છે. ત્યારે તેમનો પુત્ર આરવને તેઓએ ક્રિકેટની કિટ પણ લાવી આપી હતી. જોકે આરવે ક્રિકેટના બદલે તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો અને ફૂટબોલ રમત તે પસંદ કરી નાનપણથી જ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. ફૂટબોલ રમવાની ઘેલછા જોઈને તેના પિતાએ તેને સારું કોચિંગ મળી રહે તે માટે ફૂટબોલ કોચ પાસે મોકલી તેની ઘેલછાને પૂર્ણ કરી હતી અને આરવ ફૂટબોલની રમતમાં નિપુણ બની તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યો હતો. બાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે. હાલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હાલમાં અમદાવાદ ખાતે કેમ્પ યોજાશે, જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ફૂટબોલમાં ભારતીય ટીમમાં પસંદગી પામવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આરવની સ્ટેટ લેવલની ટીમમાં પસંદગી થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મારું નામ આરવ પટેલ છે. હું ઇલાવ ગામનો છોકરો છું. હાલ હમણાં હું અંકલેશ્વરમાં રહું છું. હું છેલ્લા 7 વર્ષથી ફૂટબોલ રમું છું. મારા પપ્પા તો હમણાં ક્રિકેટ રમતા હતા, બહુ જ સારું રમતા હતા, પણ મને કંઈ અલગ વિચારવાનું થયું એટલે મેં ફૂટબોલ રમ્યું. હવે મારો ઇન્સ્પિરેશન છે રોનાલ્ડો. મને એના જેવું નહીં, મને એની કરતાં વધારે સારું બનવું છે એટલે મેં ફૂટબોલ સ્ટાર્ટ કર્યું ને મને કોઈની ઇન્સ્પિરેશન બનવી છે. હું હમણાં 7મા ધોરણમાં છું અને મેં ડિસ્ટ્રિક્ટથી સ્ટેટથી હું હમણાં રાજકોટ ને હવે હું સિલેક્ટ થયો છું નેશનલમાં. હમણાં અમદાવાદમાં મારું કેમ્પ થશે અને કેમ્પ પછી મારું બેંગ્લોરમાં મેચ થશે. હવે મારું એવું છે કે હું ઇન્ડિયાનું નામ રોશન કરું ને ભારતથી રમું. અને મારી મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદીએ એટલો સપોર્ટ આપીને મને અહીંયા પહોંચાડ્યો, એના માટે હું ખૂબ આભાર છું. મારા પપ્પાએ મને 2 સર પાસે કોચિંગ કરવાયું હતું, ઋષિત સર અને ઇમરાન સર, ને એમના હેડ દીપેન સર હતા જેમને મને શીખવાડ્યું ફૂટબોલને લાત મારતા ને બધું. થઈ ગયું. જિગ્નેશ પટેલ છે. હું ઇલાવ ગામનો વતની છું. અત્યારે હાલ અંકલેશ્વરમાં રહું છું અને મારો છોકરો અહીંયા ફૂટબોલ રમે છે અંકલેશ્વરમાં DDFCમાંથી. અત્યારે સ્ટેટ લેવલમાં સિલેક્ટ થયો છે અને એનાથી બહુ ખુશ છું. મેં એકચ્યુઅલીમાં હું જાતે ક્રિકેટ રમતો હતો જ્યારે નાનો હતો. અત્યારે સુધી રમું છું ક્રિકેટ, પણ મારા છોકરાને પહેલેથી ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે અને મેં 2 વખત એને કીટ બી લાવીને આપી, ક્રિકેટની બેટ બોલ બધું લાવી, પણ એ નથી રમતો ક્રિકેટ. એને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે અને એણે મને કીધું કે પપ્પા હું બહુ આગળ જઈશ અને અત્યારે સ્ટેટમાં સિલેક્ટ થયો છે તો હું અત્યારે બહુ ખુશ છું અને મને સારું લાગે છે અને મેં એવું વિચાર્યું કે ગુજરાતમાંથી નહીં તો ઇન્ડિયામાંથી રમીને આગળ જાય.